જય શ્રી કૃષ્ણ. અધ્યાય 12 શ્લોક 9. અથ ચિત્તમ સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાનુપ ધનંજય. 10મો શ્લોક. અભ્યાસેપ્યથોષિ મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુવન સિદ્ધિમવાપ્સ્યસી. એટલે કે જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. 10માનો અર્થ. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. મારે અર્થે કર્મને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. જય શ્રી કૃષ્ણ.